નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મ્યાનમાર, થાઈલેન્ડ અને દિલ્હી સુધી ભૂકંપના જોરદાર આંચકા આવતા ધ્રુજી ઉઠતું એશિયા। રશિયા યુક્રેન યુદ્ધને પરિણામે યુરોપના દેશોના 75 કરોડ લોકોને એલર્ટ રહેવા તાકીદ। ભડકાઉ ગીતના મામલે જામનગર પોલીસે સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ નોંધેલી એફઆઈઆર રદ કરવાનો આદેશ આપતી સુપ્રીમ કોર્ટ। જામનગરમાં વિડીયો સહિતના કન્ટેન્ટ ચોરાઈ જતા હોવાની એસપી સમક્ષ રજૂઆત કરતા અધિકૃત પત્રકારો અને ફોટોગ્રાફરો। જામનગરમાં ડીપી કપાત સંબંધે કમિશનર સમક્ષ વાંધા સૂચનો રજૂ કરતા પીડિત નાગરિકો, અમુક વૃદ્ધ રહેવાસીઓ રડી પડ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતની પૂર્વ સરહદે આવેલા મ્યાનમાર દેશમાં આજે શુક્રવારે સવારે ભૂકંપના જોરદાર આંચકાઓથી ધરાધ્રુજી ઉઠી હતી। એક પછી એક બે ભૂકંપ નોંધાતા થાઈલેન્ડની રાજધાની બેંકોક અને મ્યાનમારમાં ઇમારતો ધરાશાયી થઈ છે। રિએક્ટર પર ભૂકંપની તીવ્રતા 7.7ની રહી છે। ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારનું સેંગિંગ રહ્યું છે। મ્યાનમારના માંડલેઈમાં ઈરાવડી નદી પર લોકપ્રિય એવા બ્રિજ પર તૂટી ગયો છે। ચીન અને તાઇવાનના અમુક હિસ્સામાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા। ભારતમાં દિલ્હી, બિહારમાં પણ ભૂકંપનો અનુભવ થયો હતો। બચાવકર્મી દ્વારા જણાવવામાં આવેલા આંકડા અનુસાર ભૂકંપના કારણે અત્યાર સુધીમાં મ્યાનમારના માંડલેઈમાં 20 અને ટોંગુમાં 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે થાઈલેન્ડમાં ડઝનથી વધુ લોકો ઘવાયા છે અને 43 લોકો ગુમ છે। વડાપ્રધાન મોદીએ મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ બાદની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ બાદની સ્થિતિ પર ચિંતિત છું। તમામ પ્રકારની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો છું। ભારત સંભવિત તમામ સહાય કરવા માટે તત્પર છે। અમે આ સંદર્ભે પ્રશાસનને સતર્ક રહેવા આદેશ આપ્યા છે। વિદેશ મંત્રાલય પણ મ્યાનમાર અને થાઈલેન્ડની સરકારના સંપર્કમાં છે। તમામ સુરક્ષિત રહે તેવી કામના કરી છે। હાલના સમયમાં સમગ્ર યુરોપમાં અરાજકતા છે। અહીં એક સંપૂર્ણપણે અલગ પરિસ્થિતિ વિકસી રહી છે। સરકારોએ લગભગ 750 મિલિયનની સમગ્ર યુરોપિયન વસ્તીને સતર્ક રહેવા ચેતવણી આપી। યુરોપિયન યુનિયને એક પરિપત્ર બહાર પાડીને નાગરિકોને ઓછામાં ઓછા 72 કલાક માટે ખોરાક, પાણી, દવાઓ અને ટોર્ચ જેવી આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક રાખવા જણાવ્યું છે। યુરોપિયન યુનિયને પોતાના એલર્ટમાં સંભવિત ખતરાઓની યાદી બહાર પાડી છે, જેમાં યુદ્ધ, સાયબર હુમલો, પર્યાવરણીય આફતો અને આરોગ્ય કટોકટીનો સમાવેશ થાય છે। ઈયુના તૈયારી અને કટોકટી વ્યવસ્થાપન કમિશનર હર્જા લહબીબે આ નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું કે લોકોએ ઓછામાં ઓછા 3 દિવસ માટે આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક રાખવો જોઈએ। આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકાએ યુરોપિયન દેશો પર તેમની સંરક્ષણ તૈયારીઓને વધુ મજબૂત બનાવવા માટે દબાણ કર્યું છે। આ પરિપત્રમાં ખાસ કરીને રશિયા યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ છે। અહેવાલો અનુસાર જો યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ વાટાઘાટો નહીં થાય તો યુરોપિયન દેશો રશિયા સામે કડક પગલાં લઈ શકે છે, જેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે। નાટોના મહાસચિવ માર્ક રૂટે ચેતવણી આપી છે કે રશિયાની લશ્કરી શક્તિ 2030 સુધીમાં યુરોપ માટે એક મોટો ખતરો બની શકે છે। આવી સ્થિતિમાં યુરોપિયન દેશોએ તેમની સુરક્ષા અને કટોકટી વ્યવસ્થાપન ક્ષમતાઓ વધારવાની જરૂર છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરની એક પોલીસ ફરિયાદ રદ કરતી સુપ્રીમ કોર્ટ। એસપી સમક્ષ રજૂઆત કરતા પત્રકારો અને ડીપી કપાતમાં રડ્યા વૃદ્ધ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ વામ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025।
અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, ચોથો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. અભિવ્યક્તિની આઝાદી સંદર્ભમાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે ગુજરાત પોલીસે નોંધેલી ભડકાઉ ગીત સંબંધી એફઆઈઆર રદ કરી છે અને જણાવ્યું હતું કે દેશમાં અભિવ્યક્તિની આઝાદી એ લોકતંત્રનો એક અભિન્ન ભાગ છે અને આમ પણ નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું એ અદાલતોની ફરજ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એ સુનિશ્ચિત કરવું જોશે કે અદાલતો સંવિધાન અને સંવિધાનના આદર્શોનું ઉલ્લંઘન થવા ન દે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કવિતા, નાટક, ફિલ્મ, વ્યંગ, કલા, સાહિત્ય વગેરે એ માનવ જીવનને સાર્થક બનાવે છે. સર્વોચ્ચ અદાલતે ગુજરાત પોલીસને પણ આકરી અને આડકતરી ટકોર કરતા કહ્યું કે પોલીસનું કામ લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનું પણ છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી જે સંદર્ભમાં ગુજરાતની જામનગર પોલીસે તેની સામે એફઆઈઆર દાખલ કરી હતી. પ્રતાપગઢીની પોસ્ટમાં તેઓ હાથ હલાવતા અને અભિવાદન સ્વીકારતા હોય તેવો વિડીયો હતો. તેના પર ફૂલોનો વરસાદ થઈ રહ્યો હતો અને બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું હતું. ગુજરાતની જામનગર પોલીસે તેને ભડકાઉ ગણીને પ્રતાપગઢી સામે કેસ કર્યો હતો. આ ગીતના શબ્દોમાં એક ખૂનના તરસ્યા વાત સાંભળો તેવા શબ્દો પણ બોલાતા હતા. ગુજરાત પોલીસે આરોપ મૂક્યો કે આ ગીતના શબ્દો ભડકાઉ છે, રાષ્ટ્રીય એકતાના માટે હાનિકારક અને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડનાર છે. પ્રતાપગઢીએ તે સામે 46 સેકન્ડના વિડીયો બદલ જે ફરિયાદ નોંધાઈ હતી તે રદ કરવા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, પરંતુ ગુજરાત હાઈકોર્ટે તે અરજી ફગાવી હતી. પ્રતાપગઢી કોંગ્રેસના લઘુમતી સેલના અધ્યક્ષ છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 196, 197 હેઠળ કેસ દાખલ થયો હતો, જેની સામે પ્રતાપગઢીએ સુપ્રીમમાં અરજી કરતા જ ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને ન્યાયમૂર્તિ ઉજ્જવલ ભુઈયાની ખંડપીઠે પ્રતાપગઢીની અરજી સ્વીકારીને તેમની સામે એફઆઈઆર રદ કરવા આદેશ આપ્યો છે. ખંડપીઠે મંતવ્ય વ્યક્ત કર્યું કે ભલે મોટી સંખ્યામાં લોકો બીજાના વિચારોને પસંદ ન કરતા હોય, પરંતુ વિચારોને વ્યક્ત કરવાના અધિકારનું સન્માન થવું જોઈએ અને તેનું રક્ષણ પણ થવું જોઈએ. તંદુરસ્ત સમાજમાં બોલવાની આઝાદીનું સન્માન થવું જોઈએ. મૌલિક અધિકારોનું પણ રક્ષણ થવું જોઈએ. જામનગરના અધિકૃત પત્રકારો અને ફોટોગ્રાફરો એસપીની મુલાકાતે ગયા હતા અને એક લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર કેટલાક લોકો દ્વારા અનઅધિકૃત રીતે અન્યના વિડીયો ચોરી તેનું પ્રસારણ કરવામાં આવે છે. આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવા અંગે એસપી પ્રેમસુખ ડેલુને રજૂઆત કરવામાં આવી છે. આ પ્રકારની કન્ટેન્ટ ચોરી સામે પત્રકારો અને ફોટોગ્રાફરોએ વિરોધ નોંધાવ્યો છે અને રજૂઆતમાં કહ્યું છે કે આ પ્રકારના અનઅધિકૃત લોકો સામે કોપીરાઇટ એક્ટ સહિત આઈટી એક્ટની જુદી જુદી કલમો અંતર્ગત કાર્યવાહીઓ કરવી જોઈએ એવી માંગણીઓ કરવામાં આવી છે. આ સાથે એવી પણ માંગણી કરવામાં આવી છે આ પ્રકારના ચોરી કરેલા કન્ટેન્ટ તેઓ તાત્કાલિક હટાવી લે અને જે સ્થળેથી આ પ્રકારના લોકો આ અનઅધિકૃત પ્રવૃત્તિ કરતા હોય તે સ્થળે દરોડા પાડી તેમના સંસાધનો કબજે કરવામાં આવે. અનઅધિકૃત રીતે નાણાં કમાવાની આ પ્રવૃત્તિ તાત્કાલિક હટાવવાની જરૂર હોવાનું રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે અને સાથે એવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે કે આવા સોશિયલ મીડિયા હેન્ડલરો ભવિષ્યમાં ચોરી કરેલા કન્ટેન્ટથી લોકોને બ્લેકમેલ કરવાની સંભાવનાઓ પણ વધી જતી હોય છે. પત્રકારોએ રજૂઆતોની સાથે ઘણા જ પુરાવાઓ પણ
એસપી પ્રેમસુખ ડેલુને આપ્યા છે. એસપી પ્રેમસુખ ડેલુએ પણ હકારાત્મક વલણ અપનાવી પત્રકારોની રજૂઆતની તપાસ કરી કાયદેસરના પગલાં ભરવાની પત્રકારોને ખાતરી આપી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા લાલપુર ખંભાળિયા બાયપાસ નજીકના સાંઢિયા પુલ વિસ્તારથી ગોકુલનગર જકાતનાકા સુધી ડીપી કપાતની અમલવારી શરૂ કરવામાં આવી છે અને આ માટે અરજદારોને મહાનગરપાલિકા ખાતે રજૂઆત તથા વાંધા સૂચનો માટે બોલાવવામાં આવ્યા હતા. આ તકે કમિશનર દિનેશ મોદી અને સિટી ઇજનેર ભાવેશ જાની મહાનગરપાલિકા વતી ઉપસ્થિત રહ્યા હતા. આ રજૂઆત સમયે ડીપી કપાતને કારણે જે લોકોના બાંધકામો તૂટવાના છે તે પૈકી અમુક લોકો રડી પડ્યા હતા અને મીડિયા સમક્ષ પોતાની પીડાઓ વર્ણવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ભૂતકાળમાં 2 વખત તેમના બાંધકામો અહીં તોડી પાડવામાં આવ્યા હતા અને આ ત્રીજી વખત ડિમોલિશન માટેની કાર્યવાહીઓ શરૂ થઈ છે. આ પ્રકારના એક સ્થાનિક નાગરિક નાથાભાઈએ આ કપાત અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. 25 વર્ષથી હું ખાખીનગરમાં રહું છું. અહીંયા કોઈ માણસ નહોતું. તે દુનો અહીંયા ઝૂંપડાવાળીને અમે રહેતા હતા. 5-7 વર્ષથી અમે ભઠ્ઠીમાં કામે જઈને માંડ મકાન બનાવ્યા. એમાં ધરતીકંપમાં મારે એકવાર મકાન પડી ગયા. સરકારે અમને સહાય કરી મકાન બનાવ્યા. હવે રોડવાળા એકવાર અમારું દિવાલને મકાન પાડી ગયા. અમે બીજી વાર બનાવ્યા. તે પછી પાટાવાળા બીજા પાટા કાઢ્યા તો હવે બીજી 80 ફૂટનો રોડ કાઢ્યો તો અહીંયા અમારી દિવાલ પાડી ગયા. હવે અમે માંડ અહીંયા નભીએ છીએ. અહીંયા મેં ઝાડ વાવ્યો 25 વર્ષથી પીપળાના ઝાડ નીચે હું નાનકડો ધંધો હલાવું છું અને મારું ગુજરાન ચલાવું છું. અત્યારે આ લોકો અમારા મકાન બધું ફાડી નાખે છે. હવે અમારે જવું કે અમે બધાને રજૂઆત કરી. કોર્પોરેટર અમારે કોઈ અમારે સાંભળતો નથી. ખાલી મારે પીપળાની દાળ મારી દુકાન ઉપર નમે છે તો કોર્પોરેટરને 4 વાર કીધું મારું સાંભળ. એ પીપળાની દાળ પડશે તો અમે અત્યારે આ બધા ભાઈઓ અમારા પાડોશી છે. અત્યારે અમે 70 થી 80 જણા બધા અમારા પાડોશી મારા ભેગા આવ્યા છે. અમારી સહાય અહીંયા અમારે કોઈ સાંભળતું નથી. એ કે સાઈન કરી દે રોડ આવવાનો છે ઉપર જવાનું. હવે ભાઈ 80 ફૂટ નો અમારી માગે અમારો મકાન ને ધંધો રહ્યા. રોડ સાહેબ એટલો છે ઘણો ખરો અને અહીંયા ટ્રાફિક થતું નથી. અમે રોડ અહીંયા ન વધારો. અમારી માંગ એટલી છે. અમારો ધંધો ને અમારાથી હવે થાય નહીં. અમારાથી હવે બીજું થશે નહીં. બીજો ધંધો નથી. બીજે અમારે મજૂરી સાહેબ નથી સાહેબ. એટલે અમે કહીએ બાકી અમારે હવે અમે 3 દી અમે ખાધું નથી. લે રોટી આવી. હવે અમારે ઘરે જઈને શું કહ્યું કે આ રોડ આવવાના છે તો અમારે જવું ક્યાં છોકરાઓ હતું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ઝૂંપડા હટાવતું તંત્ર અને ગાંજો ઝડપાયો સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં છેલ્લા 3-4 દિવસથી એસ્ટેટ શાખામાં અધિકારીઓની બદલીઓ અને નવી નિયુક્તિઓ થયા પછી એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા પ્રકારની દબાણ હટાવ કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. આ પ્રોસેસના ભાગરૂપે આજે શુક્રવારે સવારે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા તથા એસ્ટેટ શાખાએ પોલીસ બંદોબસ્તની હાજરીમાં 7 રસ્તા નજીક ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે 7 રસ્તાથી ઓસવાડ સેન્ટર તરફ જતા રોડ પર રોડની ડાબી બાજુએ કેનાલ પર ઝૂંપડપટ્ટી ખડકાયેલી છે. આ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો ઝૂંપડપટ્ટી અને મુખ્ય રોડની વચ્ચેના ભાગમાં દબાણો કરે છે અને પોતાના બકરા જેવા પશુઓ બાંધે છે, જેને કારણે અકસ્માતોની શક્યતા રહે છે. આ ઉપરાંત ચોમાસા પહેલા આ કેનાલ જ્યારે સાફ કરવાની થાય છે ત્યારે આ કામગીરીમાં પણ આ દબાણો નડતરરૂપ હોવાને કારણે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તકે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના મુખ્ય અધિકારી મુકેશ વરણવા તથા એસ્ટેટ વિભાગના અધિકારીઓ મુકેશ ગોસાઈ તેમજ હરેશ વાણિયા વગેરે હાજર રહ્યા હતા અને આશરે 150 મીટર લંબાઈમાં ફેલાયેલા દબાણો દૂર કરાવી આશરે 25,000 ચોરસ ફૂટ જેટલી જમીન ખુલ્લી કરાવી હોવાનો દાવો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. આ સમગ્ર દબાણ હટાવ ઓપરેશન અંગે મુકેશ વરણવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. દેવભૂમિ દ્વારકા પોલીસે જાહેર કર્યું છે કે ભાણવડ પંથકમાં ગાંજાનું વાવેતર ઝડપી લેવામાં આવ્યું છે. અલગ અલગ 2 શખ્સો દ્વારા ગાંજાનું આ વાવેતર કરવામાં આવ્યું હતું એવી વિગતો જાહેર થઈ છે. ભાણવડ તાલુકા મથક આસપાસ સઈ દેવરિયા સહિતના ગામો પર પોલીસની એસઓજી શાખાએ ડ્રોન ઉડાડીને ડ્રોનના કેમેરાની મદદથી ગાંજાનું આ વાવેતર શોધી કાઢ્યું છે એમ જાહેર કરી પોલીસે કહ્યું છે કે ગાંજાના 17 છોડ શોધી કાઢવામાં આવ્યા છે, જે જથ્થો પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. તેની અંદાજિત કિંમત ₹90,000થી વધુ હોવાનું જાહેર થયું છે. દ્વારકા પોલીસે આ બંને શખ્સો વિરુદ્ધ એનડીપીએસની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સઈ દેવરિયાના વાડી વિસ્તારમાં આરોપી હિતેશ હમીર પરબત ગોહિલ ઉર્ફે ભાયા હમીરની ભોગોટાવાડી ખેતીની જમીનમાં માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સઈ દેવરિયાના ધનજી લખમણ ગાજરોતરની જગ્યામાં પણ ગાંજાના છોડ વાવવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા એસપી નિતેશ પાંડેએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારા માનનીય એચએમ સાહેબ અને ડીજી સાહેબનો પોલીસિંગમાં ટેકનોલોજી અને ખાસ કરીને ડ્રોનનો પોલીસિંગમાં વધુમાં વધુ ઉપયોગ થાય એના ઉપર ખાસ એક ભાર રહે છે. એના ભાગરૂપે જિલ્લા પોલીસ દરિયાઈ સુરક્ષા માટે, અગાઉમાં આઇલેન્ડની સુરક્ષા બાબતે, મોન્સૂન દરમિયાન જ્યારે ગેરકાયદેસર ફિશિંગ ઉપર વોચ રાખવા માટે, હોલી, જન્માષ્ટમી અને જે પણ બંદો છે એમાં ડ્રોનના ઉપયોગ પર અમારો ખાસ એક ભાર રાખવામાં આવે છે. નશા વિરોધી જે અમારા જિલ્લાનો ખાસ એક અભિગમ છે જિલ્લા પોલીસનો, એના ભાગરૂપે અમારી જિલ્લાની એસઓજીને એક બાતમી મળી હતી કે ભાનવડ તાલુકાના એક સઈ દેવરિયા ગામમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી થતી હતી. એના ભાગરૂપે અમને અહીંયા ડ્રોન સર્વેલન્સ રાખેલું અને એસઓજીની ટીમ પંચો સાથે અહીંયા રેડ કરી. એમાં એ જાણવા મળેલ કે અહીંયા 2 જગ્યા એની ખેતી થતી હતી અને જે પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં
ગાંજાના 17 છોડ સીઝ કરવામાં આવેલ, જેની ટોટલ વેટ 9 kg અને ટોટલ વેલ્યુ જે છે એની 90,000 જેટલી છે. એમાં પછી 2 આરોપી વિરુદ્ધ ધનજીભાઈ અને હિતેશભાઈ વિરુદ્ધ ભાનવડ પોસ્ટેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ જે આગળની કાર્યવાહી ચાલુ છે. આવતીકાલે શનિવારે ફાગણ વદ અમાસને 29 માર્ચનો દિવસ વિક્રમ સંવત 2081નો અવિસ્મરણીય દિવસ ગણાશે. આ દિવસે વિક્રમ સંવતનું બીજું ગ્રહણ ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે અને ન્યાયના દેવતા શનિ મહારાજ કુંભ રાશિમાંથી રાત્રે 9:50 વાગ્યે મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓ કહે છે કે ગ્રહણ અને શનિ ગ્રહના રાશિ પરિવર્તનનો યોગ 278 વર્ષ પછી સર્જાયો છે. શનિના મીન પ્રવેશની સાથે સાથે મેષની 7.5ની પનોતી શરૂ થશે, જ્યારે મીનનો પનોતીનો બીજો અને કુંભનો ત્રીજો તબક્કો શરૂ થશે. એ સિવાય સિંહ અને ધન રાશિની નાની એટલે કે 2.5 વર્ષની પનોતી શરૂ થશે. જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ સૌરમંડળમાં માત્ર શનિ ગ્રહની જ પનોતી બેસતી હોય છે. આ પનોતી મોટી અને નાની એમ 2 પ્રકારની હોય છે. પનોતી હંમેશા ચંદ્ર રાશિથી ગણવામાં આવે છે. દરેક રાશિમાં દર 30 વર્ષે પનોતી આવતી હોય છે. 2.5 વર્ષના 3 તબક્કા એટલે કે કુલ 7.5 વર્ષની મોટી પનોતી ગણાય છે, જેને 7.5 કહે છે. 7.5ની પનોતી બહુ અઘરી હોય છે. બીજી 2.5 વર્ષના 2 તબક્કા મળીને 5 વર્ષની નાની પનોતી ગણાય છે. મેષ રાશિને છેલ્લે 1996માં પનોતી આવી હતી. મેષ રાશિનો 2.5 વર્ષનો પહેલો તબક્કો શરૂ થશે. વિધાનસભામાં રજૂ કરાયેલા વિજિલન્સ કમિશનના 2023ના રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ કરાયો હતો કે ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોમાં રાજ્યના તમામ વિભાગોની તુલનાએ શહેરી વિકાસ મંત્રાલય સૌથી ટોચ ઉપર રહ્યું હતું. આ વિભાગમાં 501 રેગ્યુલર કેસ નોંધાયા હતા. ત્યારબાદ મહેસૂલ વિભાગમાં 378 કેસ નોંધાયા હતા અને માર્ગ અને મકાન વિભાગમાં 320 રેગ્યુલર કેસ નોંધાયા હતા. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકારના તમામ વિભાગોની કુલ 11,196 ફરિયાદ મળી હતી, જે પૈકી શહેરી વિકાસ મંત્રાલયની 2,170 ફરિયાદો હતી, જે કુલ ફરિયાદના 19% જેટલી થાય છે. ત્યારબાદ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર સંબંધિત 1849 ફરિયાદ મળી હતી. પંચાયત અને ગ્રામ્ય હાઉસિંગની 1418, જ્યારે ગૃહ વિભાગની 1241 અને શિક્ષણ વિભાગની 496 ફરિયાદો મળી હતી. તદુપરાંત વિજિલન્સ કમિશનને રાજ્ય સરકારની માલિકીના જુદા જુદા નિગમ અને બોર્ડમાં થયેલા કથિત ભ્રષ્ટાચારની ફરિયાદો પણ મળી હતી, જેમાં ગુજરાત પાણી પુરવઠા અને સુએઝ બોર્ડ 54 ફરિયાદો સાથે ટોચ ઉપર રહ્યું હતું. ત્યારબાદ ગુજરાત મેરીટાઈમ બોર્ડની 46, સરદાર સરોવર નર્મદા નિગમની 42, એસટી કોર્પોરેશનની 30 ફરિયાદો મળી હતી. તે ઉપરાંત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ જેવી સરકારી સંસ્થાઓમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની અનેક ફરિયાદો મળી હતી. ભ્રષ્ટાચારને કારણે સમગ્ર પાકિસ્તાન ખતમ થઈ ગયું છે. પાકિસ્તાનમાં ડગલે ને પગલે ભ્રષ્ટાચારનો વ્યાપ જોવા મળે છે. ત્યાંના રાજકારણીઓ અને ઓફિસરો ભ્રષ્ટાચાર કરી કરોડો રૂપિયામાં આડોટે છે. આવું ગુજરાત સહિત ભારતમાં ન બને તે જોવાની ફરજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની છે. શહેરી વિકાસ મંત્રાલય ભ્રષ્ટાચાર કરવામાં સૌથી આગળ હોવાનો મીડિયાના માધ્યમથી વિજિલન્સે ઘટસ્ફોટ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને વિજિલન્સ કમિશનનો આ રિપોર્ટ વિધાનસભામાં રજૂ થયો છે. વિજિલન્સ કમિશનનો આ રિપોર્ટ શહેરી વિકાસ મંત્રાલયના જવાબદાર અધિકારીઓ માટે લાલ લાઇટ સમાન છે. હવે એ જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર આ વિજિલન્સ કમિશનના રિપોર્ટને કેટલો ગંભીરતાથી લે છે. કેન્દ્રીય મંત્રીમંડળે આજે શુક્રવારે સવારે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 2% વધારવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં વૃદ્ધિ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 53%થી વધી 55% થશે. અગાઉ જુલાઈ 2024માં ભથ્થું 3% વધારવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2025થી અમલી બનશે એમ જાહેર કર્યું છે. મોંઘવારી ભથ્થામાં વધારાથી કેન્દ્ર સ્તરના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ.
જામનગરના મોરકંડા નજીક GJ37T 6945 નંબરના ટ્રકનું ટાયર ફાટતા ટ્રકના ચાલકનું મોત. જોકે આ ચાલકનું નામ બપોર સુધી જાહેર થયું ન હતું. જામનગરના હંસાબેન મનીષભાઈ પરમાર અને અમૃતાબેન અમિતભાઈ પરમાર વચ્ચે મગજમારી થતા હંસાબેને તથા અમૃતાબેને સામસામી ફરિયાદો નોંધાવી છે. જામનગરના પાર્થ ભૂપતભાઈ કોલરા નામનો વેપારી છેતરાયો હતો. પછી તેણે રકમ પરત માંગતા તેને ધમકી આપવામાં આવી છે એવી ફરિયાદ આ વેપારીએ નોંધાવી છે. લાલપુરના મીઠોઈ ગામના ભરતસિંહ રૂપસંગ જાડેજાએ મયુરસિંહ બટુકસિંહ ગોહિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલો હુમલાનો હતો. જામનગરના મોહમ્મદ ઇસ્માઇલ ગજિયા ઉર્ફે પટેલ વિરુદ્ધ છરીથી હુમલો કર્યાની ફરિયાદ ફરીદ દાઉદભાઈ ગજિયાએ નોંધાવી છે. કાલાવડના ઉમરાળા ગામના ઉપેન્દ્ર નારણભાઈ ભંડેરીના ખેતરમાં જુગાર પર દરોડો પડ્યો છે. 6 જુગારીઓ ઝડપાઈ ગયા છે. જામનગરમાં પ્રેમચંદ કોલોનીમાં રહેતી 23 વર્ષની હર્ષા સુરેશભાઈ લાલવાણીએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરી લીધી છે. પોલીસ મામલાની તપાસ ચલાવી રહી છે. વિરમગામ સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોકના કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે. મુસાફરોએ આ અંગે રેલવેમાં પ્રવાસ પહેલા ઇન્ક્વાયરી કરવી જરૂરી. જામનગરના હનીફ કાસમ શેખની આગોતરા જામીન અરજી નામંજૂર થઈ છે. ₹37 કરોડના બિલ બનાવી GST ચોરી કરવાનો મામલો છે. ખંભાળિયામાં સલાયાના ભરત પંચમતિયાનો પુત્ર જીલ છેતરપિંડીના ગુનામાં ઝડપાયા પછી તેના રિમાન્ડ પૂર્ણ થયા છે અને બીજા ગુનામાં તેની ધરપકડ થઈ છે. 86 વર્ષના વીણાબેન વિનોદરાય ઓઝા તે પરેશભાઈ, ધર્મેશભાઈ, ભારતીબેન અને દેવીબેનના માતાનું અવસાન થયું છે. 75 વર્ષના હરીશભાઈ નટવરલાલ ઓઝા તે પ્રવીણભાઈ, દીપકભાઈ અને દેવેનભાઈના બંનેવીનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મ્યાનમાર, થાઈલેન્ડ અને દિલ્હી સુધી ભૂકંપના જોરદાર આંચકા આવતા ધ્રુજી ઉઠતું એશિયા. રશિયા યુક્રેન યુદ્ધને પરિણામે યુરોપના દેશોના 75 કરોડ લોકોને એલર્ટ રહેવા તાકીદ. ભડકાઉ ગીતના મામલે જામનગર પોલીસે સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ નોંધેલી FIR રદ કરવાનો આદેશ આપતી સુપ્રીમ કોર્ટ. જામનગરમાં વિડીયો સહિતના કન્ટેન્ટ ચોરાઈ જતા હોવાની SP સમક્ષ રજૂઆત કરતા અધિકૃત પત્રકારો અને ફોટોગ્રાફરો. જામનગરમાં DP કપાત સંબંધે કમિશનર સમક્ષ વાંધા સૂચનો રજૂ કરતા પીડિત નાગરિકો, અમુક વૃદ્ધ રહેવાસીઓ રડી પડ્યા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.